ગીતાનો ત્રીજો અધ્યાય એટલે કર્મયોગ. આપણે બધા જાણીએ છીએ કર્મનો સિદ્ધાંત, આસક્તિવાળું કર્મ, નિરાશક્તિ કર્મ. આ બધું જ ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રના રણમેદાનમાં હતાશ થયેલા અર્જુનને સમજાવ્યું. આખાએ આ અધ્યાયની અંદર મને બે બાબત એટલી સરસ ગમે છે. એ બાબત હું તમારા સુધી શેર કરવા આ એપિસોડના માધ્યમથી ઈચ્છું છું. બીજા અધ્યાયની અંદર ભગવાને કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન અર્જુનને કીધું કે કર્મ કરવાનો તારો અધિકાર છે, ફળની આશા ન રાખ, ફળની પ્રાપ્તિ તો આપોઆપ થશે. નિરાશક્તિ કર્મ કરતો, નિષ્કામ ભાવનું કર્મ કર. હવે આ ત્રીજા અધ્યાયની અંદર કર્મયોગનો સિદ્ધાંત બતાવતા ભગવાન કૃષ્ણે કર્મની મહત્વતા એટલી હદ સુધી જણાવી. એમાંથી પહેલી બાબત મને એ ગમે છે કે આ ત્રીજા અધ્યાયની અંદર 22મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણે સ્વયં કીધું કે ન મે પાર્થાસ્તિ, હે અર્જુન, હું અખિલ બ્રહ્માંડનો માલિક છું, અથવા તો હું સ્વયં સમર્થ છું. મારા માટે કોઈ પણ વસ્તુ અપ્રાપ્ય નથી, તે છતાં પણ હું કર્મ કરું છું. અને વાત એ સાચી છે, સ્વયં ભગવાન છે, સૃષ્ટિનો સર્જક છે, સૃષ્ટિનો પાલક છે, અધિષ્ઠાતા છે. એને કર્મની શું જરૂર? પણ સ્વયં ભગવાન કર્મની મહત્વતા દર્શાવતા કહે છે કે હું કોઈ પણ વસ્તુથી દૂર નથી, કે કોઈ પણ વસ્તુ મારાથી દૂર નથી. હું ચાહું એ કરી શકું એમ છું, તે છતાં પણ હું કર્મ કરું છું. પહેલી વાત તો આ ગમે છે મને કે ઈશ્વર પણ જો કર્મની ભાવનાને સમજતો હોય અને આપણને સમજાવતો હોય તો કર્મ વગર કોઈ પણ જીવ, માત્ર મનુષ્ય નહીં, કોઈ પણ જીવ કર્મ વગર રહી નથી શકતો. અરે સામાન્ય નાનકડું મચ્છર કે જે પોતાની ભૂખ સંતોષવા સાતું કરીને આપણા શરીર ઉપર બેસે ને એનો ખોરાક લોહી છે, એ લોહી પીવા માટે કરીને બેસે છે અને એની પોતાની સામર્થ્યતા પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે ઉડી અને આવી અને એ ડંખ મારી લોહી પી અને પોતાની ભૂખ સંતોષીને ચાલ્યું જાય છે. ક્યારેક આપણે થપાટ મારીએ તો કદાચ એને જીવનું જોખમ પણ થાય, પણ એટલો કર્મ તો કરે છે. બીજું, જંગલનો રાજા છે સિંહ, તે છતાં પણ શિકાર કરવા માટે એને દોડવું પડે છે, એને કર્મ કરવું પડે છે. રહી વાત આપણી, તો આપણે પણ નિષ્કામ ભાવ ને સકામ ભાવના બંને કર્મો કરીએ છીએ. બંધન કરતા કર્મો જે છે તો એ બંધન કરતા કર્મો, સકામ ભાવના કર્મો આપણે કરીએ છીએ. ક્યારેક નિષ્કામ ભાવના કર્મો પણ જાણતા અજાણતા કરીએ છીએ. ગાલ ઉપર માખી બેઠી છે, હવે એ સકામ ભાવ કર્મ નથી, પણ અજાણતા આપણે હાથ આગો કરીને એને ઉડાડવાની કોશિશ કરીએ છીએ. આપણો હેતુ નથી, આપણું પ્રયોજન નથી, પણ આપણે ચાલતું નથી, આપણાની ડંખે છે, એટલા માટે કરીને આપણે આગું ઉડાડ. આંખની પાંપણ પલકારવી એ પણ કર્મ છે. તો પહેલી બાબત એ ગમી છે કે ભગવાને સ્વયં કીધું છે કે મારા માટે કંઈ પણ વસ્તુ અશક્ય નથી, છતાં પણ હું કર્મ કરું છું. પહેલી વાત આ રહી. અને બીજી બાબત જે છે એ હું આ એપિસોડના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરું છું. ભગવાને અર્જુનને કીધું કે ચરણ અને આચરણ યદ આચરતી શ્રેષ્ઠ જનો, જેવું જેવું શ્રેષ્ઠ લોકો આચરતા જાય છે એવી રીતે પાછળના લોકો એનું અનુસરણ કરતા જાય છે. ચરણ અને આચરણ, આ બાબત મને બહુ ગમી અને હું આ એપિસોડના માધ્યમથી તમને જણાવવા માંગુ એક નાનકડી વાત. આપણે સંદર્ભ ગીતાના અનુસંધાનથી આગળ ચાલીએ છીએ, પણ હું અહીંયા રામાયણનો એક નાનકડો સંદર્ભ કવિ કલ્પનાથી તમારી સમક્ષ લઉં છું કે પંચવટીની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ અને મા જગદંબા જાનકી બંને જણા બેઠા છે. લખન ભૈયા લાકડા લેવા માટે કરીને ગયા છે. આ કવિની કલ્પના છે કે ભગવાન રામ અને મા જગદંબા જાનકી બંને જણા બેઠા છે. તે બંને વચ્ચેની અંદર એક વાક યુદ્ધ ચાલ્યું. મા જગદંબા જાનકીએ પોતાના ચરણ અને પોતાના પગને જોઈને ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામને કીધું કે સ્વામી ભગવાન, તમારા ચરણ કરતા મારા ચરણ સુંદર છે. તો રામે પણ કીધું કે નહીં સીધે, તમારા કરતા મારા ચરણ સુંદર છે. આ કવિની કલ્પના છે.
બંને વચ્ચે તું મેં ચાલ્યું. માં જગદંબા જાનકી કહે છે કે નહીં ભગવાન મારા ચરણ સુંદર છે, ભગવાન કહે છે કે નહીં મારા ચરણ સુંદર છે. એવામાં લક્ષ્મણજી આવ્યા, લાકડાનો ભારો હેઠો નાખ્યો અને નીચા નેણ કરીને બંનેને વંદન કર્યા. ત્યાં ભગવાને લખનને કીધું કે ભૈયા લખન જરા અહીંયા આવને. બોલા આજ્ઞા પ્રભુ. તો કે તારી માં જગદંબા જાનકી અને મારા વચ્ચે એક ધર્મ સંકટ ઊભું થયું છે. તારી માં જગદંબા જાનકી એમ કહે છે કે મારા ચરણ સુંદર છે અને હું એમ કહું છું કે મારા ચરણ સુંદર છે. તો હવે ન્યાય તું કર કે અમારા બેમાંથી ચરણ સુંદર કોના? હવે જો ધર્મ સંકટ કહીએ છીએ ને, ધર્મ સંકટ આને કહેવાય. जाए तो कहाँ जाए साकी तेरा दीवाना, जिस मोड़ पे मस्जिद है उस मोड़ पे मैखाना. હવે નિર્ણય શું કરવો? લક્ષ્મણ માટે કરીને મહા મુસીબત ઊભી થઈ કે માં જગદંબા જાનકીના ચરણ સુંદર કહું તો ભગવાન રામને ખોટું લાગે, અને અખિલ બ્રહ્માંડના માલિક ભગવાન રામના ચરણને સુંદર કહીએ તો માને ખોટું લાગે. હવે આ સિદ્ધાંતને કર્મયોગના ભગવાન શ્રી કૃષ્ણના આપેલા કર્મયોગના સિદ્ધાંતને અહીંયા હું રજૂ કરું છું. જુઓ તમે, ભગવાને અર્જુનને કીધું કે જેમ જેમ શ્રેષ્ઠ લોકો આચરે છે તેમ તેમ એનું અનુસરણ પાછળના લોકો કરતા જાય છે. લક્ષ્મણજીએ આનો સુંદર જવાબ આપ્યો અને ભગવાન રામના ચરણની સામે ઈશારો કરીને માં જગદંબા જાનકીને કીધું કે આ ચરણથી આ ચરણ સુંદર છે, આ ચરણથી આ ચરણ સુંદર છે. આમાં દ્વિઅર્થ થાય. પહેલો તો લૌકિક અર્થ એ કે માં જગદંબા જાનકીને આડકતરી રીતે લખને કીધું કે માં મારા રામના ચરણ છે ને તો જ તમારા ચરણની કિંમત છે. આ ચરણથી આ ચરણ સુંદર છે. કારણ કે ભગવાન રામના ચરણ એ એકડો છે અને બાકીના બધા જ આપણે મીંડા છીએ. એકડા વગરના મીંડાની કોઈ કિંમત નથી, પણ દરેક મીંડાની આગળ કોઈ પણ એક અંક લાગી જાય, 1 2 3 4 લાગી જાય પછી એ શૂન્યની કિંમત વધી જાય. એટલે આ ચરણથી આ ચરણ સુંદર છે. નંબર 1. બીજું, આ બીજો જે ભાવાર્થ છે ને બહુ બહુ ગમે છે અને તમારે નોંધ લેવા જેવી છે. લક્ષ્મણે એ પણ કીધું કે આ ચરણથી આ ચરણ સુંદર છે. માં તમારા ચરણ સુંદર તો છે જ, અને રામના ચરણથી તમારા ચરણ સુંદર છે, એમાં પણ કોઈ શંકા નથી. પણ તમારા ચરણ સુંદર એટલા માટે કરીને છે કે આચરણ, તમે આચરણ કર્યું છે, પતિવ્રતા ધર્મનું પાલન તમે કર્યું છે. જનકના રાજ દરબારની અંદર રામે શિવ ધનુષ્ય તોડ્યા પછી ચોરીના મંગલ ફેરા ફરી અને તમે જ્યારે શ્વશુર ગૃહે પરત ફરતા હતા તેથી ગોર બાપા એમ કીધું હતું કે બેટા સીતા, હવે પછી પતિના સુખે સુખી પતિના દુખે દુખી તારે રહેવાનું છે. રામને વનવાસ મળ્યો તો માં તમને વનવાસ મળ્યો નથી, પણ તમે વનવાસ સહજ સ્વીકારી લીધો કે મારો રામ રાજા બન્યો હોત તો હું રાણી બનોત, પણ મારો રામ વનવાસી બન્યો છે તો હું આપોઆપ વનવાસીણી બનું. આ આચરણ કર્યું તમે, પતિવ્રતા ધર્મનું તમે આચરણ કર્યું છે, માટે તમારા ચરણ સુંદર છે. એટલે ગીતાનો સિદ્ધાંત કર્મયોગના આ 21મા શ્લોકની અંદર ભગવાને કીધું કે યદદ આચરતી શ્રેષ્ઠ જનો, જેમ જેમ શ્રેષ્ઠ લોકો આચરે છે તેમ તેમ પાછલા લોકો એનું અનુસરણ કરે છે. હે ને? સત્યમ વદ ધર્મમ ચર. કેવી રીતે? તો કે હરિશ્ચંદ્ર રાજાએ જેવી રીતે સત્યનું પાલન કર્યું એમ આપણે સત્યનું પાલન કરવું જોઈએ. શિબી રાજાએ સત્યનું પાલન જેમ કર્યું એમ આપણે કરવું જોઈએ. ધર્મનું આચરણ કેવી રીતે? કે રાજસિંહાસનને ઠોકર મારી અને વગર કીધે વનમાં જવું પડે તો એ ધર્મનું આચરણ છે. પૂ નામના નરકમાંથી પિતાના વચન ખાતર કરી અને પિતાને બચાવવા માટે, પૂ નામના નરકમાંથી પિતાને બચાવવા માટે વનવાસ સ્વીકારવો પડે તો એ રામાયણે તમને મને શીખવાડ્યું. એ ધર્મનું આચરણ યદ આચરતી, જેમ જેમ શ્રેષ્ઠ લોકો આચરે છે એવું આપણે આચરવું જોઈએ. આ કર્મનો સિદ્ધાંત છે.